નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીનો બીજો પાઠ ભણવાનો છે, જેનું શીર્ષક છે રેસનો ઘોડો. હવે સૌથી પહેલા રેસનો ઘોડો કોને કહેવાય? રેસ આપણે સાંભળેલું નામ છે, ઇંગ્લિશ શબ્દ છે રેસ. રેસ એટલે હરીફાઈ. ઘણીવાર તમે જે મોટા સિટીઓ છે એની અંદર આવા ઘોડાઓની હરીફાઈ જોઈ હશે, જેના ઉપર એક વ્યક્તિ બેઠો હોય જેને જોકી કહેવાય. એ પોતાના ઘોડાને દોડાવતો જાય છે, એને રેસનો ઘોડો કહેવાય. જેમાં ઘોડો પ્રથમ નંબર આવે, જે રેસમાં પહેલો નંબર આવે એને ઇનામ મળતું હોય. એટલે આ પાઠનું નામ રેસનો ઘોડો શું કામે છે એ આગળ આપણે ખબર પડી જશે. કારણ કે આમાં વિદ્યાર્થી એટલે કે જે બાળક છે એને એના માતા પિતા સતત ભણવાનું ચાલુ જ રખાવ્યા રાખે છે, કંઈક ને કંઈક ભણાવ્યા રાખે, નવું કરાવ્યા રાખે છે, કે એવું લાગે છે કે જાણે રેસનો ઘોડો ન હોય. રેસનો ઘોડો હોય ને એના ઉપર જે જોકી બેસે, માણસ હોય ને એને જોકી કહેવાય. એ માણસ હંમેશા ઘોડાને દોડાવ્યા જ કરે. એવી રીતે માતા પિતા બાળકને દોડાવ્યા કરે છે, એટલા માટે બાળકને અહીંયા રેસનો ઘોડો કીધું છે. આપણે પણ હશે ઘણા બધા એવા કે સતત આપણે ભણવાનું થતું હોય, ઘણા ભણતાય નથી પણ છતાંય. તો અહીંયા એક માતા પિતા અથવા તો ખાલી પિતા એના બાળકને કેવી રીતે રેસનો ઘોડો બનાવી દે છે એ આ પાઠમાં આપણે જોવાનું છે. આ પાઠના જે લેખિકા છે એ વર્ષા અડાલજા છે. એનો જન્મ 10/4/1940 થયેલો, હજી એ જીવે છે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. હવે બે શબ્દ છે અહીંયા, એક આકાશવાણી અને એક પ્રવક્તા. આકાશવાણી એટલે રેડિયો, જેનું સ્ટેશનનું નામ છે મુંબઈ. આકાશવાણી મુંબઈ એટલે આ બધા પેલા સરકારી સ્ટેશનો હતા. તો મુંબઈ સ્ટેશન જે છે રેડિયોનું, એમાં એ પ્રવક્તા એટલે એના તરફથી કંઈ પણ બોલવાનું હોય, કંઈ પણ કહેવાનું હોય કોઈને, તો એ વાત કરે. રંગભૂમિ સાથે પણ સંકળાયેલા હતા. રંગભૂમિ જેને આપણે સ્ટેજ કહેવાય, ઇંગ્લિશમાં સ્ટેજ. નાટક કરવા માટે મંચ જે હોય જેને સ્ટેજ કહેવાય છે, એની સાથે, એટલે કે નાટકો અને એની સાથે પણ સંકળાયેલા હતા. ગાંઠ છૂટિયાની વેળા, આ એના અમુક પુસ્તકો કે નવલકથાઓ છે એની વાત છે. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ, એ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. આ મોટી વાર્તા, નોંધપાત્ર નવલકથા એટલે આપણે નવલકથા વાત થઈ ગઈ હતી હિન્દીમાં પણ. મોટી વાર્તાઓ એને નવલકથા કહેવાય છે. એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. આ એક પુસ્તકનું નામ છે ખાલી એ. બીજા પુસ્તકનું નામ છે સાંજને ઉંબર. ત્રીજું પુસ્તકનું નામ છે વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ. આ એમના વાર્તા સંગ્રહો છે. એટલે 3 ચોપડી છે, એ સાંજને ઉંબર અને વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ. એમની અંદર વાર્તાઓ આવેલી છે. નાટક અને નિબંધમાં પણ તેનું પ્રદાન છે, એટલે કે નાટકોય લખ્યા છે, નિબંધોય લખેલા છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. સાહિત્ય અકાદમી ગાંધીનગર પણ છે, દરેક સ્ટેટની હોય, અને દિલ્હીની પણ છે. એ બંને તરફથી એને એવોર્ડ મળેલા છે. અહીંયા થોડુંક આ પાઠ વિશે આપેલું છે, જોકે પાઠના લક્ષણ નથી એટલે આપણે જોઈ લઈએ કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત છે એ આનંદ આપવાનો છે. શિક્ષણ શું કામે? તો કે એનાથી આનંદ મળે. એવું શિક્ષણ મળવું જોઈએ કે એનાથી એને આનંદ મળતો હોય. બાળકને સારો માણસ બનાવવાનો છે. યાદ રાખજો, શિક્ષણથી સારો માણસ બનાવવાનો છે. આપણે શું કરીએ છીએ? સારો નોકરિયાત બનાવવાની ઈચ્છા રાખીએ છીએ, અથવા પૈસાવાળો વ્યક્તિ બનાવવાની ઈચ્છા રાખીએ છીએ. તો વાલીઓની અપેક્ષાઓને કારણે, અપેક્ષા એટલે એને જે ઈચ્છાઓ છે વાલીઓને કે મારું બાળક આવું થવું જોઈએ, એ અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. હરીફાઈ આવી ગઈ છે એકદમ. બાળક વચ્ચે હરીફાઈ કે ઓના છોકરાને તો આટલા ટકા આવ્યા હતા, આપણે કેમ ન આવે?
આ હરીફાઈ આવી ગઈ છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે, ભારણ એટલે વજન, મતલબ કે એના ઉપર પ્રેશર આવે છે કે વધુ ને વધુ કેમ માર્ક આવે, એનું બાળપણ છીનવાઈ જાય છે. કારણ કે બાળક આખો દી ભણવામાં જાય, એને કારણે રમવામાં કે બીજી પ્રવૃત્તિઓમાં નથી રહી શકતો, એટલે એનું બાળપણ છે એ છીનવાઈ જાય છે. એ બાબતે લાલ બત્તી ધરતી આ વાર્તા છે. લાલ બત્તી એટલે કે રેડ લાઇટ, એટલે કે સ્ટોપ થઈ જાવ એમ. લાલ બત્તી આવે ત્યારે આપણે ઊભા રહી જવાનું હોય, જેમ વાહન લઈને રસ્તા ઉપર જતા હોય, તો અહીંયા પણ લાલ બત્તી ધરતી આ વાર્તા છે, એટલે કે હવે અહીંયા સ્ટોપ થઈ જાવ. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ, એટલે કે શિખામણ, એટલે કે સલાહ આ કૃતિમાંથી મળે છે. એને પોતાની રીતે વિકસવા દો. ઘડપણમાં માતા પિતાને પૈસા કરતાં પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા હોય. પૈસા તો પછીની વાત છે, બાળક હશે તો બધું થઈ જશે, પૈસા હશે તો બાળક નહીં હોય, યાદ રાખજો. તો માતા પિતાને પૈસા કરતાં સંતાનનો મદદની વધારે જરૂર હોય. પૈસા તો બધા પાસે રહેશે. ડોક્ટર બનીને પરદેશ જનાર છોકરા કરતાં દેશમાં રહીને પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે. અહીંયા આ પાઠમાં આવે છે એટલા માટે કે એક વ્યક્તિનો પુત્ર ડોક્ટર બની અને વિદેશ જાય છે અને એના માતા પિતા બિચારા એકલા અહીંયા રહી જાય છે. એના કરતાં એક પરિવાર એવું હતું કે એનો છોકરો બહુ ઝાઝું ભણતો નથી, પણ આનંદથી એના પરિવાર સાથે અહીંયા રહે છે, એના કુટુંબ, સમાજ, દેશ માટે અહીંયા ને અહીંયા રહે છે, એ વધારે સારું છે એમ. એવા ઘણા મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડતી આ વાર્તા છે. આપણે જોઈએ હવે અહીંથી વાર્તા સ્ટાર્ટ થઈ છે, એટલે કે પાઠ વિનુ કાકા. આ પાઠની અંદર જે પાત્રો છે એની વાત કરી દઉં તો એક વિનુ કાકા છે, એના પત્ની છે, એનું નામ મંજુ બેન અથવા મંજુ કાકી છે, અને એ વિનુ કાકાનો એક દીકરો છે, એનું નામ સૌરભ છે. વિનુ કાકાની પડોશમાં એક નીનાબેન કરીને રહે છે, અને એમનો દીકરો અંકિત છે. એ નીનાબેનના જે પતિનું નામ છે સંજય. એટલે 3 જણા પહેલા વિનુ કાકા, સૌરભ અને મંજુ કાકી, એ 3 જણા, અને નીનાબેન, સંજય અને એનો દીકરો અંકિત, એ 3 જણા એ પાડોશી છે. હવે આપણે ચાલુ કરીએ. તો વિનુ કાકા વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. જો ઘણા લોકોને ઓલી ટેવ હોય કે એકને અમુક વાતો વારે વારે રિપીટ કરતા હોય, ને તકિયા કલામ કહેવાય, કે વારે વારે એકને એક વાત રિપીટ કરતા હોય. રિપીટ કરવી એટલે એનો શબ્દ, લાઈન આવી જ જાય વાત. અહીંયા કેમ કે અહીંયા વિનુ કાકા હંમેશા એક વાત કહેતા જ, નિશાન ઊંચું રાખવું. નિશાન ઊંચું રાખવાનો મતલબ છે ધ્યેય ઊંચું રાખવું, લક્ષ્ય ઊંચું રાખવું. પણ નાનો બાળક સમજી ન શકે એટલે શું થાય કે અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? હવે નાના બાળકોને થોડી ખબર હોય કે આ ક્યાં નિશાનની વાત કરે, લક્ષ્ય કે ધ્યેયની વાત કરે છે. એટલે એ તો શું કરતો, ઉપર કાચનું ઝુમર હોય ને એના તરફ પ્લાસ્ટિકની ગન રાખીને એમ કે આટલું ઊંચું નિશાન રાખવું. એને સમજી ન શકતો કે આ કાકા કઈ વાત કરે છે. એટલે કાકા એને કહેતા, ચાલ બદમાશ ક્યાંનો. એટલે કે આને ખબર પડી ગઈ હતી કે આ બાળક સમજો નથી, કે એને એમ કે મસ્તી કરતો હોય છે, એટલે કે જા આવે, આ વાત નથી એમ. હવે વિનુ કાકા ગન લઈ લેતા એની હાથમાંથી, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા. વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. હવે આ નાના છોકરાઓને શું ખબર પડે આટલી બધી, પણ છતાંય એને કહેતા. જોજો શું સમજાવતા, ગન લઈને એક તો બાજુમાં બેસાડતા, અને પછી શું કે સામાન્ય તો બધાય ભણે. સામાન્ય એટલે સિમ્પલ તો બધાય ભણે કે, અને જીવે પણ ખરા, અને લાંબી આવી ડિગ્રી મેળવે, કદાચ સાદું ભણીને, હરીફાઈમાં કદાચ ચંદ્રક લાવે, ચંદ્રક એટલે મેડલ, ટીવી અખબારમાં એના ઇન્ટરવ્યુ આવે અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે. એટલે એને સામાન્ય ભણવાનું નથી કીધું, લાંબી ડિગ્રી લેવાની, મેડલ, ચંદ્રક એટલે મેડલ આવવા જોઈએ, ટીવી અખબાર એટલે છાપામાં ઇન્ટરવ્યુ આવવા જોઈએ, ફોટા આવે તો સાચું ભણ્યો ગણાય. એના માટે સામાન્ય ભણવાની વાત નથી કે. હવે બહુ નાનો છોકરો હતો આ જેને સમજાવતા હતા એ, પણ એને કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ
કે કોઈ સ્ટુડન્ટ એવું ભણવો જોઈએ કે એને મેડલ આવે, કેટલી બધી ડિગ્રીઓની લાઈન હોય, છાપા અને ટીવી વાળા એને ઇન્ટરવ્યુ લેવા આવવા જોઈએ, તો સાચું ભણતર કહેવાય. જો આ જ વાત એની ખોટી હતી એવું જરૂરી નથી. છતાંય એ એને સમજાવે છે. અંકિત થોડું સમજે, ન સમજે, કારણ કે અંકિત નાનો હતો એટલે અમુક વસ્તુ એને સમજાય, કાકા કહેતા હોય એમાંથી અમુક ન સમજાય. પણ મને અને સંજયને સંતોષ થતો. મને અને સંજયને એટલે મને એટલે આ જે લેખિકાની આપણે વાત કરીએ, લેખિકા એટલે આ પાઠની નીનાબેન કરીને છે, ઈ અને એના હસબન્ડ એટલે કે એના પતિ સંજયને સંતોષ થતો. શું સંતોષ થતો હતો? કે અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર નહીં દે. કેમ? તો કે કાકા છે એ જ આપી દે છે એટલે આપણે જરૂર નથી. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય. ઘણીવાર એવું બને કે આખો દી આપણે કોઈ મમ્મી પપ્પા વાંચવાનું કહેતા ને તો આખો દી તું તો વાંચ વાંચ જ કીધા રાખે છે, એટલે એની વાત કચકચ લાગતી હોય, એનું આપણે સાંભળતાય ન હોય. પણ ઘણી વખત બીજા કોઈ સલાહ આપે તો આપણે કદાચ સાંભળીએ એમ. એટલે એ લેખિકા કે પાઠની જે નાયિકા છે એ નીનાબેન શું કહે છે કે મા બાપની વાતો કચકચ લાગતી હોય, જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. જો લાલચ આપીને પેલા રમત રમાડે અને ચોકલેટ આપે અને બાજુમાં બેસાડે, પછી આવી વાત કરે એટલે છોકરા સાંભળવાના જ છે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો, એટલે કે અંકિત અને સૌરભ બંનેની ઉંમરમાં ઝાઝો કોઈ ડિફરન્સ નહોતો, બે સરખા જ હતા. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે. માથે બેસીને એટલે એના ઉપર ધ્યાન રાખીને બેસે. માથે બેસવું એટલે એની સામે બેસી ધ્યાન રાખી બંનેને હોમવર્ક કરાવે. પછી ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફિક કે ડિસ્કવરી ચેનલ મૂકે. ટીવી પણ એવું જ જોવા દેતા કે જેમાંથી કંઈક એને જ્ઞાન મળે, એટલે જિયોગ્રાફી ચેનલ કે ડિસ્કવરી ચેનલ જ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા, કારણ કે આખો દિવસ વિનુ કાકા આ છોકરાઓને ભણાવવાની જ વાતો કરતા, એટલે મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. શું કહેતા? તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે કે રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દ્યો. બાળક છે, કારણ કે જેલમાં પૂર્યા એટલા માટે સતત ઘરમાં ને ઘરમાં એને ભણાવ્યા જ રાખે. લોકડાઉન નહોતું ત્યારે ધ્યાન રાખજો, અત્યારે લોકડાઉન છે ત્યારે લોકડાઉન નહોતું, એટલે એને નીચે રમવા જવા દેવાની એની બધી છૂટ હતી, પણ જવા ન દે. આખો દી પહેલા લેસન કરાવે, પછી ટીવીમાં પ્રોગ્રામ આવા જ બતાવે. એટલે એ શું કહે છે કે એની ઉંમરના જે નાના છોકરાઓ એને જરા ભળવા તો દ્યો, એની સાથે રમવા દ્યો, મેચ મિક્સ થવા દ્યો. અને બાળક છે આ. તો કાકા શું જવાબ આપે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્તિ થવાની? બોલો લ્યો. સામાન્ય છોકરાઓ, સામાન્ય કે કંઈ હાઈફાઈ ન હોય, પણ છતાંય કાકાની જો એની સમજ કેવી હતી કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું મળવાનું છે, પ્રાપ્તિ થવાની એટલે શું મળશે? તો કાકી કહે છે નિર્ભેળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે. નિર્ભેળ, જેમાં કોઈ જાતનું ભેળસેળ ન હોય. અહીંયા ઘણી વખત આપણે છે ને મોટી ઉંમરના વ્યક્તિ હોય ને તો એ બોલે કે કંઈ વ્યક્ત કરે વસ્તુઓ, એટલે કે એક્સપ્રેસ કરે અમુક ભાષામાં, તો એ પોતાના સ્વાર્થને કારણે એમાં મિક્સ કરેલી ઘણા એવી ભાષા આપણે એમ લાગે મીઠું મીઠું બોલતા હોય, પણ ખોટું હોય ઘણીવાર, કારણ કે આપણે સારું લગાડવા માટે બોલતા હોય. પણ અહીંયા નિર્ભેળ એટલે કે મિક્સ વગરનો નિર્દોષ આનંદ, જેમાં કોઈ જાતની દોષ એટલે ગુનો કે કોઈ જાતની કોઈ તકલીફ ન હોય, એવા પ્રકારનો આનંદ મળશે કે બાળકને. નિર્ભેળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે. જો અત્યારે એના ચહેરા ઉપર આનંદ છે જ ને, આ કાકા કહે છે, ક્યારે ટીવી જોતા હોય કે લેસન કરાવતા હોય, જો અત્યારે એને આનંદ છે જ ને, કે કપાળ તમારું. કાકી કાકાને કહે છે કપાળ તમારું, કાંઈ આનંદ નથી. એ આનંદ તો આઈસ્ક્રીમનો છે. એ કે 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણશેરી થઈ જવાનો. ભણશેરી એટલે બહુ ખૂબ જ ભણવા માંડશે કે 24 કલાક એના ઉપર ધ્યાન રાખીને બેસશો એટલે શું છોકરા ભણશે? આ તો આનંદ, તમે આઈસ્ક્રીમ ખવડાવ્યું એનો આનંદ છે. એ કે હવે કાકા કહે છે મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. કંડારવી એટલે કોતરવી પડે. મૂર્તિ બનાવવી હોય તો પેલા પથ્થર હોય, પથ્થરને ટાંકણા અને હથોડીથી મારી મારી અને એને ડિઝાઇન શેપ એટલે કે આકાર આપવો પડે. તો એ કહે છે કે મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. અત્યારે તેજ ગતિથી દોડવી, આપણે એ ખબર છે કે અત્યારે આપણી દુનિયા છે એ સ્પીડમાં જ છે, બધી રીતે ખૂબ સ્પીડમાં, બધાને ખૂબ જ આગળ જવું છે અને કોઈની પાસે સમય પણ નથી. તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં, એ સાચી વાત છે.
કે અત્યારે બધે જ હરીફાઈ છે, એ હરીફાઈમાં ટકવું હોય તો તમારે કંઈક અલગ થવું પડશે. એટલે એ સમજાવે છે કાકીને. તો કાકી શું કહેતો કે તો એનો મતલબ તો શું? એટલે કાકા પાછા કહે છે, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. લક્ષ્યાંક એટલે કે ધ્યેય ઉપર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે, અને ઘોડો એટલે બાળક. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. જો ઘોડાની હરીફાઈ હોય ને, એમાં જે ઘોડો હારી જાય ને એના ઉપર કોઈ પૈસા ન લગાવે. હંમેશા જે પહેલા નંબરે રહેતો હોય, જે આગળ વધતો હોય ને, એવા ઘોડા ઉપર પૈસા લગાવે. હરીફાઈ હોય, આમાં રેસ હોય ને, એમાં દરેક વ્યક્તિએ પૈસા લગાડેલા હોય, ઘોડા ઉપર નંબર લખેલા હોય. જે નંબરનો ઘોડો આગળ જાય એના ઉપર પૈસા લગાડે કે આ જીતશે. જો એ ઘોડો જીતી જાય તો એને વધુ પૈસા મળે જેને લગાવ્યા હોય. માનો કે કોઈએ 100 રૂપિયા લગાવ્યા હોય તો એમાં નક્કી હોય કે સોના કેટલા મળે, ડબલ થાય, 3 ગણા થાય, કેવી રીતે. પણ હારી ગયેલા ઘોડાનો કોઈ કે ભાવ પૂછતું નથી. હવે કાકી શું કહે છે, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? હવે ભૂસું એટલે શું? ભૂસું એટલે એક જાતનો બધો પાવડર આવે જે ઢોરને ખવડાવવાનું હોય. એ ભૂસું એટલે હાવ આમ નકામા જેવું ગણાય. તો એ શું કે તમારા ભેજામાં, ભેજો એટલે દિમાગ, મગજ, આ ભૂસું ક્યાંથી ભરાણું છે? મતલબ આ ખોટી વસ્તુ ક્યાંથી ભરાઈ ગઈ તમારા મગજમાં? ગયે મહિને એસએસસીનું, એસએસસી એટલે 10મું ધોરણ યાદ રાખજો, એસએસસીનું પરિણામ આવ્યું. ઝુંપડપટ્ટીનો છોકરો પેલો આવ્યો કે નહીં? ઝુંપડપટ્ટીમાં રહેતો છોકરો એ કે પેલો આવ્યો. ગયા મહિને એસએસસીનું રિઝલ્ટ આવ્યું ને, એમાં તારી સાથે માથાકૂટ નકામી છે. એ કાકા કહે છે તારી સાથે માથાકૂટ કરવી જ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે ગયા. હવે કાકી શું કહે છે જોજો, મંજુ કાકી વિફર્યા એટલે ગુસ્સે થઈ ગયા. ગુસ્સે થઈને શું કહે છે, અત્યારથી 5મા ધોરણથી ક્લાસ. સૌરભ ના પાડી દે બેટા પપ્પાને. જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. પરાણે એટલે ધરારથી કેમ લઈ જાય છે કે એના દીકરાને કહે છે કે તું તારા પપ્પાને ના પાડી દે કે આપણે નથી જવું કમ્પ્યુટર ક્લાસમાં. 5મા ધોરણમાં હજી આવ્યો છે કે, અને તને ધરાર કેમ લઈ જાય છે એ હું જોઉં છું કે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. આ વટમાં બધાનું આવી ગયું. જો ખોટા વટ દેખાડવાથી કે એની પાસે ગાડી, આપણી પાસે ગાડી હોવી જોઈએ, એના કરતાં સારી હોવી જોઈએ, એના કરતાં સારું મકાન હોવું જોઈએ, એમાં માણસો ખતમ થઈ ગયા છે. તો આ પણ છોકરો એવી જ વાત કરે છે કે મારો વટ પાડવો છે, એટલા માટે મારે જવું છે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા કે બાપા તમને બેને કોઈ નહીં પહોંચે. એટલે હાથ જોડીને શું કહે છે, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. બે બુદ્ધિ વગરના છે, બેયને સાથે સદબુદ્ધિ, સારી બુદ્ધિ આપજે, કે જેથી આમાંથી બહાર નીકળે. બે બાપ દીકરો હંમેશા હરીફાઈમાં જ પડ્યા છે. એ સાંજે, એટલે કે જે દિવસે આ વાત થઈ હતી મંજુ કાકીને ને વિનુ કાકાને ને કમ્પ્યુટર વાળીને, તે જ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. કોના? આ લેખિકા એટલે કે નીનાબેનના ઘરે. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ, એટલે ફ્લેટ એપાર્ટમેન્ટ હશે, ઉપર નીચે રહેતા હતા એક જ મકાનમાં. એટલે ઘરે આવ્યા અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. એમ ગમે ત્યારે આવતા જતા, કારણ કે એક જ મકાનમાં રહેતા હતા અને બંને છોકરાઓને સાથે ભણાવતા હોય તો ઘણી વાર લેવા કે મૂકવા કે આવતા હોય, એટલે એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવી વાત નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા, એટલે કોઈ કારણ હતું. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. સૌરભ તો જવાનો જ હતો, અંકિતને એ કે મોકલી દો કમ્પ્યુટર ક્લાસમાં. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જોકે ફી ઘણી વધારે લાગી, કારણ કે અલગથી કમ્પ્યુટર ક્લાસ. અને આ જે છે વાત એ બોમ્બેની છે, મુંબઈની, એટલે કદાચ ત્યારના સમયની વાત છે કે વધારે કદાચ હોઈ શકે. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું એમ વિચારીને અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો કે વાંધો નહીં, થોડી વધારે મહેનત કરશું, વધારે પૈસા કમાઈ લેશું, અને એના માટે ભવિષ્ય જો સારું થઈ જતું હોય તો કમ્પ્યુટર ક્લાસમાં એને દાખલ કરી દીધો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક જવાનું કમ્પ્યુટર ક્લાસમાં. અઠવાડિયામાં 3 દિવસ જ જવાનું હતું દરરોજ, 3 દિવસ કોઈ પણ, એમાં 2 કલાક હતું, અને રવિવારે 4 કલાક એક સાથે જવાનું હતું. જોકે અંકિત નારાજ હતો, એટલે કે એને નહોતું ગમતું આ. પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? કારણ કે બાળકોને તો ન જ કરવું હોય એમ. માતા પિતાને એવું લાગતું હતું
કે બાળકને તો ભણવું જ ન હોય, કારણ કે એને મોકલે તો. એટલે અંકિત નારાજ હતો, પણ આ માતા પિતાને લાગ્યું કે ભાઈ એ તો ઓમ નારાજ છે કારણ કે ભણવું પડે છે. એટલે એ તો એનું કંઈ સારું નરસું સમજી ન શકે, ભલું બુરું એટલે સારું નરસું. ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. ઘરથી નજીક એક બાલ મંદિર હતું, ત્યાં નાના નાના છોકરા આવતા, ત્યાં આ બેન એટલે કે જે નીનાબેન છે અંકિતના મમ્મી, એ ભણાવવા જતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો, કારણ કે પગાર ક્યાંય આવવાનો નહોતો, કેમ કે ગરીબ બાળકો હતા. હું ખૂબ ઉમળકા એટલે આનંદથી, ઉત્સાહથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. હળી એટલે હળી ભળી ગયા હતા, હળી મળી ગયા હતા, એક મિક્સ થઈ ગયા હતા એકબીજા હારે. તોય ભારે હૃદયે મેં એક કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. પહેલા મફત ભણાવવા જતા હતા, કારણ કે એને ખર્ચો એટલો નહોતો. પછી અંકિતને કમ્પ્યુટર ક્લાસની ફી ભરવા માટે એને શું કર્યું, ટ્યુશન કરવા લાગ્યા. ઓલું નહીંતર સારું થઈ ગયું હતું ને ફાવી ગયું હતું બધાને, બિચારા બાળકોને ફાવી ગયું હતું, એમને ફાવી ગયું હતું, પણ પરિસ્થિતિને માટે એને છોડવું પડ્યું. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. કારણ કે વિનુ કાકા જેવા માણસ છે, એના છોકરાને તો ભણાવે પણ આપણા છોકરાને ભણાવે છે, તો આપણે નસીબદાર છીએ. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. ઘડતર એટલે કે એનું જીવન ઘડાઈ રહ્યું છે. એના જીવનમાં પણ નવા નવા ફેરફારો આવી રહ્યા છે. હવે જોજો, બોલે છે કોણ? મંજુ કાકી બોલે છે અહીંયા કે શેનું ઘડતર નીનાબેન? ઘડતર શેનું? શું ઘડે છે? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી ઉપર હલ્લો કર્યો, આમ જાણે હુમલો કરવા ન આવતા એ રીતે આવીને એકદમ કે શેનું એ કે ઘડતર? આ ટાંકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? ટાંકણા ટોચ, જેમ આપણે હમણાં જ કીધું, મૂર્તિ ઘડવી હોય તો ટાંકણા મારવા પડે હથોડી લઈને. ટાંકણા એટલે એક અણીદાર સાધન હોય એનાથી, એટલે આકાર આપે. તો એ કે ટાંકણા ટોચીને બિચારા જીવને સી પીડા થાય, એટલે કે આ બાળકોને કેટલી તકલીફ થતી હશે એ તમને નથી દેખાતું? હવે જો લેખિકા શું કહે છે કે નાયિકા શું કહે છે કે જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ. હવે 3 પ્રકારના વર્ગ હોય. એક સાવ ગરીબ વર્ગ હોય, એક મીડિયમ વર્ગ જે આપણા જેવો હોય, અને એક અમીર વર્ગ જે ઉદ્યોગપતિઓ અને એવા બધા. તો આ શું કહે છે, આપણે મધ્યમ વર્ગના માણસ. તમારી ને મારી કોઈ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ તો છે નહીં, નથી કે દીકરાને સીધો એર કન્ડિશન્ડ કેબિનમાં બેસાડી દઈએ કે સીધી એસી વાળી ઓફિસમાં બેસાડી દઈએ, એવું તો આપણે કંઈ ઉદ્યોગ છે નહીં અહીંયા. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ, એટલે કે સહેજ રોવા જેવા થઈ ગયા અને આંસુ આવી ગયા આંખમાં. હવે શું કહે છે મંજુ કાકી? કહે છે કે તમારી વાત હું નથી સમજતી, હું માં છું, દુશ્મન તો નથી ને. એટલે કે તમારી વાત હું સમજું છું અને હું માં છું, એની દુશ્મન નથી, મને બધી ખબર પડે છે. તો આ નાયિકા પૂછે નીનાબેન કે તો પછી? તો મંજુ કાકી કહે છે પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે, હું માત્ર ઉંબરે ઊભી છું. ઉંબરો કેને કહેવાય? જ્યારે આપણો મેઇન દરવાજો હોય ઘરનો, જેમાં આપણે ઘરની અંદર પ્રવેશ કરતા હોય, પહેલાના જમાનામાં ઘરનો જે મેઇન દરવાજો હોય અથવા રૂમનો દરવાજો હોય, ત્યાં નીચે દરવાજા પાસે નીચે ઊંચો ઉંબરો રાખતા હતા, ઊંચો ઓટલો જેવું બનાવતા હતા, એને ઉંબરો કહેતા હતા. તો ઉંબરે ઊભી છે એટલે કે દરવાજા વચ્ચે છું, નથી અંદર જવાતું નથી બહાર જવાતું, મતલબ કે ફસાયેલી છું અહીંયા, કારણ કે એકલી પડી ગઈ છું. એ બાપ દીકરા બે એનું કરી રાખે, મારું તો કોઈ ભાવે નથી પૂછતો. હું ઉંબરે ઊભી છું એટલે કે અંદરે નથી જવાતું, બારે નથી જવાતું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે, સતત ભણવાનું. રેસનો ઘોડો જેમ ઓલો જોકી દોડાવ્યા રાખે એમ મારા દીકરાને દોડાવે છે. હવે નીનાબેન કહે છે વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે. વિનુ કાકાને તમારા માટે ખૂબ જ આત્મીયતા છે, લાગણી છે, એને ફિલિંગ્સ છે. હવે મંજુ કાકી કહે છે કે નહીં જાણતી બહુ, એટલે કે શું મને નથી ખબર? ખબર છે એ છે એમ, પણ કોણ જાણે મનમાં ઊંડે ખોટું લાગે છે કે આમાં કંઈક ખોટું થઈ રહ્યું છે એવું લાગે છે. મને બાકી બધી ખબર છે કે લાગણી છે, બધું છે, પણ આ બરાબર ગળે ઉતરતું નથી કે આ બધું બરાબર છે એમ. તો નીનાબેન કહે છે અરે ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે, હજી થોડોક સમય તો જવા દ્યો, બધું બરાબર થઈ જશે. તો મંજુ કાકી કહે છે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઓ
ઘી સાકરનો મતલબ છે જો કોઈ સારું વસ્તુ બનતી હોય તો સારા પ્રસંગે કોઈ સ્વીટ આપે, મીઠી વસ્તુ, એટલે ઘી સાકર કે તો તમને આપું, જો આવું થાય ને તો, એટલે કે તમે કયો છો એમ બધું બરાબર થઈ જશે તો હું તમને ઘી સાકર એટલે કે તમારું મોઢું મીઠું કરાવી દઈશ એમ. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. પ્રશ્નાર્થ મૂકી ગયા એટલે મને વિચારતી કરી ગયા. મંજુ કાકી તો ગયા પણ જે નીનાબેન હતા એને વિચારતા કરી ગયા કે હા સારું બરાબર છે કે નહીં. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? આ વિચારવા માંડ્યા બેન પેલા પાછળ નીનાબેન, મંજુ કાકી આવું વિચારે છે બરાબર છે કે નહીં. હું તૈયાર થવા લાગી કારણ કે એ ટ્યુશન માટે જતા હતા એટલે તૈયાર થવાનું હતું. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત, બસ ડોટ છે એ આપણે વાક્ય પૂરું કરવાનું છે. જોજો ત્યાં 3 ડોટ આપેલા છે. એ તૈયાર થવા લાગી એ તો બરાબર છે કે જ્યારે એના ઘરની બાજુમાં એક નાનો બગીચો હતો પણ જેદી સંજય એટલે કે એના પતિ ઓફિસથી મોડા આવવાના હોય ને ત્યારે નીનાબેન અને અંકિત એ બગીચે જતા અને ત્યાં રાહ જુએ રમે. જ્યારે સંજય આવે એટલે ત્રણેય સાથે પાછા આવી જાય. સાડીને પાટલી હાથમાં જ રહી ગઈ. સાડીમાં પાટલી હોય, જે આપણે ગર્લ્સ છે એને ખબર હશે. આમ તો ધોતિયામાં પાટલી હોય એટલે ધોતિયું જો કોઈ આપણા છોકરાઓએ પહેરેલું હોય તો એને પણ ખબર હશે, બોયઝને પણ. એમાં પાટલી એટલે કે એને આમ સાડીને વીંટીને બનાવેલી હોય, પછી પાટલી ખોસી દેવાની હોય. તો સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ, મતલબ કે હજી સાડી પહેરતા તો અડધી જ પહેરાણી હતી. કેટલા વખતથી અંકિતને રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. એને વિચાર આવ્યો, એ સાડી પહેરતા એને વિચાર આવ્યો કેટલો ટાઈમ થઈ ગયો કે અંકિત જ્યારે રમવાનો ટાઈમ હોય ત્યારે રમવા નથી આવ્યો બગીચામાં. એટલે કે રમવાના ટાઈમે પણ અત્યારે ભણે છે. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં તો દરિયાકાંઠે અચૂક જવાનું જ, કારણ કે મુંબઈમાં દરિયો હોય જ, ચારે બાજુ છે એટલે ત્યાં મોટે ભાગે 3 બાજુ તો એ શું કહે છે કે શનિ રવિ તો દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે 3 સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લીજત એટલે મજા માણીએ, કુલ્ફી ખાઈ. હું અરીસામાં મને જોઈ રહી. મતલબ એના બધા સાડી પહેરતા વિચાર આવે છે કે કેટલા વખત ત્યાં રમવા નથી ગયા, દરિયા કિનારે નથી ગયા, આવું કંઈ ખાધું પીધું નથી. આ કોનું પ્રતિબિંબ હતું કે આ કોનું ચિત્ર છે? આ અરીસામાં દેખાય છે કોણ? કેની ઇમેજ છે? કે પછી હું બદલાઈ ગઈ હતી? એ પોતે કહે છે કે હું બદલાઈ ગઈ કે શું? કારણ કે કેટલાય દિવસ ત્યાં અંકિત સાથે આવું કંઈ થયું નથી. બારણે હજી આ સાડી પહેરવાનું કામ ચાલુ જ હતું ત્યાં બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, એટલે કે બેલ વાગી ઘરની. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એટલે કે એનો દીકરો આવ્યો. એકદમ નિમાણો એનો ચહેરો. નિમાણો એટલે સાવ આમ હતાશ, ઉદાસ, એકદમ દુઃખ ભરેલો ચહેરો થઈ ગયો એવો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ એટલે કે તાવ આવી ગયો હતો. મેં તેને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, કારણ કે સ્કૂલથી આવ્યો હતો એટલે સ્કૂલના કપડાં બદલાવી અને એને સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. એટલે સતત એના માથા ઉપર, શરીર ઉપર હાથ ફેરવતા રહ્યા અને એની પાસે બેઠા રહ્યા. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો, થોડી વારમાં સૂઈ ગયો. ફરી ઘંટડી એટલે કે ફરી ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વિનુ કાકા ને સૌરભ એ બે ઊભા હતા. વિનુ કાકા કહે છે અંકિત હજી શાળાએથી આવ્યો નથી? હજી શું સ્કૂલ એની નથી છૂટી? કે કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. તો નીનાબેન કહે છે કે આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુ કાકા આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે કે એટલે કમ્પ્યુટર ક્લાસમાં નથી મોકલવા આજે. તો વિનુ કાકા કે દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું. પોતે ઘરમાં આવીને ઉઠાડવાની તૈયારી કરવા માંડે છે કે દવા આપી દીધી ને બસ તો થઈ જશે. એ કે હાલો ઉઠાડો. તરત મેં કહ્યું ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં મોકલું. જોજો બરાબર, ક્લાસ છે ક્યાં જવાના? ક્લાસ કંઈ ભાગી જવાના છે? એક દિવસ ન જાય તો કંઈ ક્લાસ વહી નથી જવાના, આજ નહીં તો કાલે જશે. એ કે પણ તાવમાં તો હું નહીં મોકલું અને કાલે સ્કૂલે નથી મોકલવાની. નવાઈ પામી એ મને જોઈ રહી, કારણ કે આની પહેલા ક્યારેય એને વિરોધ નહોતો કર્યો નીનાબેને. વિનુ કાકા કી એમ જ કરી રાખતા હતા. આજે પહેલી વખત એવી ઘટના ઘટી હતી કે
વિનુ કાકાએ કીધું હોય અને નીનાબેને ના પાડી હોય. આવી પહેલી વાર ઘટના ઘટી હતી. એટલા માટે એ આશ્ચર્યથી જોઈ રહ્યા. નીનાબેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. માયકાંગલો એટલે શક્તિ વગરનો, અશક્ત સાવ, જે કાંઈ ન કરી શકે તેવો. ચાલો ઉઠાડો જોઉં. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? પંપાડવું એટલે એને આવી લાગણીથી આમ કે ભાઈ રેવા દો ને, આજ નથી જવા દેવો, બીમાર છે ને, આવી રીતે કે એને કરશો તો ભવિષ્યમાં શું કરશે? સાવ માયકાંગલો, શક્તિ વગરનો થઈ જશે. તો નીનાબેન જવાબ આપે કે એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. એ કે પછીની વાત, મોટો થઈને નક્કી કરશે ને જે કરવું હોય, માયકાંગલો થાય કે કદાચ શક્તિવાળો થાય કે ભવિષ્યમાં જેને જે કરવું એ કરશે, પણ અત્યારે તો હું નહીં જ મોકલું, તાવ છે ને એટલે. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું, કારણ કે બીક હતી. વળી જો દરવાજે જ ઊભા હતા, કારણ કે જ્યાં સુધી લેખિકા એટલે કે નીનાબેન અંદર ઊભા હોય દરવાજાની વચ્ચે, એટલે વિનુ કાકા અંદર તો ન જ આવી શકે, એટલે એ હિસાબે એ દરવાજાની વચ્ચે જ ઊભા રહી ગયા. નહીતર વળી એને એમ હતું કે હું સાઈડમાં ઊભી રહું, કદાચ અંદર ગરી જાય અને અંકિતને ઉઠાડી લે તો, એટલે એ દરવાજાની વચ્ચે જ ઊભા રહી ગયા હતા અને મક્કમતાથી, દ્રઢતાથી કીધું કે ભાઈ નથી મોકલવું આજ. એ નારાજ થયેલા લાગ્યા, કારણ કે વિનુ કાકાને ગમ્યું નહીં આ વસ્તુ, આ ના પાડીને એટલે. પણ હું તો કશું બોલી નહીં, એ ચાલી ગયા. એ નારાજ થયા એવું લાગ્યું, પણ લેખિકા એટલે કે નીનાબેન કાંઈ ન બોલ્યા, એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાય એટલે કે સાંજની રસોઈ કરવામાં વ્યસ્ત થયા, ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. ત્યાં ટીવી ચાલુ થયું એવું લાગ્યું, નવાઈ પામી. હું બહાર આવી, રસોડામાંથી બહાર આવ્યા, જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો છે. કોઈ ગીત આવતું હશે એને એકદમ આનંદથી ઇન્ટરેસ્ટ લઈને જોઈ રહ્યો હતો. એટલે નીનાબેને કીધું, અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, તારી તબિયત બરાબર નથી, તું આરામ કર. એણે હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી, કે મને હવે સારું છે. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ, એટલે કે તાવ નહોતો, અત્યારે તાવ ઉતરી ગયો હતો. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, લાડ એટલે પ્રેમથી કીધું, હાથ પકડીને કે ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી, આપણે આજે રમવા જાય, એમ કેટલા સમયથી તો ગયા નથી, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક, કે કદાચ અત્યારે તો તને તાવ ઉતરી ગયો છે, પણ આપણે બગીચે જઈને કદાચ તાવ આવે અથવા તારું હોમવર્ક અધૂરું રહેશે, એનું શું? તો અંકિત કહે છે કે હવે તાવ ઉતરી ગયો છે, હવે તાવ નથી આવતો. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા, કારણ કે કેટલાય દિવસોથી લોકો ગયા નહોતા. એટલે કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ, કારણ કે એમાં એને એક્ઝામ લેતા હતા, તો કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. સર્ટિફિકેટ ઓફ મેરિટ એટલે જે ઊંચા માર્ક લઈ આવે એના માટેનું હોય, એટલે કે સૌથી શ્રેષ્ઠ રિઝલ્ટ આવ્યું હતું એ બદલ એને સર્ટિફિકેટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો, એટલે કે અંકિતને એના પિતા પહેલી વાર ગુસ્સે થયા. આની પહેલા કોઈ દી ગુસ્સે નહોતા થયા. વિનુ કાકા આવ્યા, ઠપકાના સુરે કહેવા લાગ્યા. વિનુ કાકા, આપણે કે ને બળતું હોય ને એમાં ઘી નાખ, જો કંઈ સળગતું હોય ને એમાં તમે ઘી નાખો ને તો એ વધુ જોરથી સળગે. એક તો સંજય અંકિતને ગુસ્સે થતા હતા, એમાં વિનુ કાકા આવ્યા અને એ પણ ઠપકો આપવા લાગ્યા કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન, હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. આ બધું તમારા લાડનું, તમારા પ્રેમનું પરિણામ છે, એટલે એને માર્ક નથી આવ્યા. જો તમે મને બરાબર જવાબદારી આપી હોત ને મેં કીધું એમ કર્યું હોત તો આ હાલત ન થાત. હવે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું, કાંઈ વિચાર્યા વગર ડાયરેક્ટ સીધું જ બોલી દીધું કે ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી, બધા ક્લાસ બંધ. ચોખ્ખી ના પાડી દીધી કે હવે મારે કોઈ ક્લાસ કરાવવા નથી. તો વિનુ કાકા કહે છે, અરે પણ એમ તે હોય, એક વાર ઓછા માર્ક આવ્યા એમાં હિંમત હારી જવાની? આગળ જો દોઢ છે એની લીટીઓ આપણે પૂરી કરવાની છે, કે એક વાર ઓછા માર્ક આવ્યા એમાં હિંમત હારી જવાની? એવું થોડું હોય. તો નીનાબેન કહે છે, એટલા માટે નહીં,
પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. એટલા માટે નથી કે અમે હિંમત હારી ગયા કે ઓછા માર્ક આવ્યા કે, પણ મોટો થાય ને ત્યારે અમે એને નક્કી કરવા દઈશું કે ભાઈ તારે શું કરવું છે, તારે જે કરવું એ પ્રમાણે કર. એ રાત્રે સંજય પણ મારી ઉપર નારાજ થઈ ગયો કે વિનુ કાકાને તે આમ ના પાડી દીધી, અને એને આમ બિચારા એટલે વિનુ કાકા પ્રેમથી કરે છે તો કરવા દે, ઉલટાનો તું અંકિતને બગાડે છે, એવી રીતે નારાજ થઈ ગયો. એને શું કહે છે સંજય કે તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. મારા સંજોગો કે મારી પરિસ્થિતિ એવી હતી કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. અંકિત માટે મારે બધું કરવું છે. લગભગ મોટા ભાગના માતા પિતા આમ જ કહેતા હોય છે કે એ પોતે કંઈ ન કરી શક્યા એટલે એના બાળક પાસે કરાવતા હોય છે કે ભાઈ અમે ન કર્યું તું કરે. તો એ કે એના માટે હું કોઈ પણ વસ્તુ કરી છૂટવા તૈયાર છું. તો નીનાબેન કહે છે તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ, એક જ વસ્તુ તમારે ખાલી આપવાની છે, બંને ખુશ થઈ જશું. તો સંજય કે જરૂર, પાકું આપીશ, પણ મોંઘી તો નથી ને, કારણ કે એમની પરિસ્થિતિ એટલી સારી નહોતી આ સંજયની ને, એટલે એ કહે છે કે એટલી મોંઘી તો નથી ને, વસ્તુ તો આપીશું, ખૂબ કિંમતી છે. એ કે નીનાબેન શું કહે ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે, તમારે પૈસા કાઢવા નહીં પડે, કિંમતી ઘણી છે પણ પૈસાની કોઈ જરૂર નથી. તો સંજય કે એટલે, તો એનો મતલબ શું, પૈસા વગર એવી કિંમતી વસ્તુ કઈ હોય? તો કે અંકિતને એનું શૈશવ આપો. સંજય નીનાબેન કહે છે કે સંજય અંકિતને એનું શૈશવ એટલે કે બાળપણ આપી દો. અત્યારે એનું બાળપણ, કારણ કે આ ક્લાસીસમાં જાય, સ્કૂલે જાય છે, રમવાનો કે એનો સમય, એનો બાળપણ છીનવાઈ ગયું છે, માટે એને બાળપણ આપો, એને એની રીતે બાળપણ જીવવા દો. કારણ કે બાળકની રીતે જીવવા દો, મશીનની જેમ નહીં, યંત્રની જેમ નહીં કે એક જગ્યાએથી આવીને બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ પછી હોમવર્ક કાકા માથે ધ્યાન રાખીને બેસે, એવું બાળપણ આપણે નથી જોઈતું. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા, ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકોને સાથે રમતો જોતા મને થતું ના, મારો નિર્ણય સાચો છે. કયો નિર્ણય? કે વિનુ કાકા પાસેથી છોડાવી લીધો, એને ક્લાસમાં ન મોકલવાનો અને મન ફાવે તેવી રીતે એને કરવા દેવું. મન ફાવે એટલે આમ કોઈ ખરાબ વસ્તુ કેમ નહીં, પણ એની રીતે રમવું, એની રીતે ભણવું, એમ કરવા દેવાનું. એટલે એને લાગ્યું કે મારો નિર્ણય તો બરાબર છે. પણ એમ કંઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા, કારણ કે એમ કંઈ મૂકી ન દે. વિનુ કાકા હિંમત હારે એમ નહોતા, છોડે એમ નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. તો એ ભલે ટ્યુશનમાં કમ્પ્યુટર ક્લાસમાં જવાનું બંધ કરી દીધું હતું, પણ લેસન કરવા માટે તો લઈ જ જતા હતા. પણ મને સ્પષ્ટ દેખાતું હતું કે એ નારાજ થઈ જતો હતો, અંકિતને ગમતું નહોતું, એ નારાજ થઈ જતો હતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી કે અંકિતને વિનુ કાકા પાસે ગમતું નથી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, કારણ કે આ લોકો પછી તો જવા માંડ્યા દરિયા કિનારે બધે, ખૂબ રમ્યા. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું, બંને લોકોએ, સંજય અને નીનાબેને, કે બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. પ્રશ્ન પૂછે, તારે એની પાસે કેમ ભણવું નથી? અને વિનુ કાકા તેમ કહેતા હતા કે તું બહુ ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો, એટલે કે સૂર્ય આથમી ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. એકદમ હળવું હળવું ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું. હાથમાંનો ફુગ્ગો એને છોડી દીધો. અત્યાર સુધી અંકિતે હાથમાં ફુગ્ગો પકડ્યો હતો, પણ આ વાત થઈ એમાં એને હાથનો ફુગ્ગો પણ મૂકી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક જોરથી બોલ્યો, કારણ કે વિનુ કાકા નામ લીધા ભેગું એને બધી વસ્તુ યાદ આવવા માંડી. હાથનો ફુગ્ગો છોડી દીધો, દૂર દૂર જોઈ રહ્યો અને પછી અચાનક જોરથી બોલ્યો કે મને વિનુ કાકા જરાય નથી ગમતા, મને વિનુ કાકા જરાય નથી ગમતા. હવે ન ગમવાનું કારણ એના ઉપર આવતું પ્રેશર પણ હોઈ શકે, એ આપણે જોઈશું. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આ બેને એકદમ આઘાત લાગ્યો, આંચકો લાગ્યો. આવું કે આવું કેમ કે છે? આવો ધિક્કાર, ધિક્કાર એટલે નફરત. આટલો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો ન હતો. કોઈના પ્રત્યે આટલી નફરત નહોતી જેટલી વિનુ કાકા પ્રત્યે આને હતી.
પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી કે આ શું કામે અંકિત એની નફરત કરે છે, કારણ કે છોકરાને તો કદાચ એટલી બધી ઓમ ખબર ન હોય, પણ મંજુ કાકી આ બધું જોતા હતા. તો મંજુ કાકીએ શું કીધું નીનાબેનને જુઓ કે નીનાબેન મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. હું કહું છું એ જો તમે ખરેખર સમજી જાઓ, માની લ્યો, તો અંકિતને મારે ત્યાં એટલે કે વિનુ કાકા પાસે ભણવા મોકલતા નહીં, મારા ઘરે ભણવા ન મોકલતા. મારા વરને અક્કલ નથી, મારા પતિને અક્કલ નથી. આ પત્ની આવી રીતે કે આમ તો દરેક પત્નીને લાગતું જ હશે, કદાચ ખબર નથી, કારણ કે એવું જ સમજતા હોય કે એના પતિમાં ઓછી અક્કલ છે, પણ આ મંજુ કાકી એ કહે છે કે મારા વરને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે, કે ઉતારી પાડવો એટલે એને નીચો દેખાડે કે તને તો કાંઈ ખબર નથી પડતી, તને આવડતું નથી, તને આમ છે તેમ છે. બિચારો કુમડો જીવ એટલે કે નાનકડું બાળક, હજી કુમડો જીવ એટલે નાનકડું બાળક, એમ તો મારા સૌરભને ન છોડે, અંકિતને ઉતારી પાડે. ક્યારેક ક્યારેક મારા દીકરાનો વારો લઈ લે છે, પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે એટલે કે આરામથી શાંતિથી ખાધું નથી. મતલબ કે ઉતાવળ કોઈ વાતચીત નહીં, ભણવું 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 જ આખો દિવસ. ત્રણેય ભેગા મળીને ક્યારે બેસતા હોય કે એવું કંઈ બનતું જ નથી, કે નિરાંતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કરી દીધું. પહેલાં તો ક્લાસમાં જવાનું બંધ કરાવ્યું, હવે તો કે એને ભણવા મોકલવાનું, લેસન કરવાનું એ બંધ કરાવી દીધું. વિનુ કાકા ધુઆ પૂવા થઈ ગયા, એટલે કે આમ ગુસ્સામાં આવી ગયા, ધુઆ પૂવા થઈ ગયા, લઈડા થોડાક બાઈજાર આમ થોડું ઘણું, પણ અમે મક્કમ રહ્યા, દ્રઢ નક્કી જ કર્યું. થોડાક બાઈજાય કે કદાચ કીધું હોય એમ કે કેમ નથી મોકલતા ને આમ છો ને તમે છોકરાને બગાડો છો ને એવું બધું કીધું, પણ એ કે અમે મક્કમ રહ્યા, દ્રઢ રહ્યા, આમ નિશ્ચિત રહ્યા કે નથી જ મોકલવું. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે, એક તો શરીર નબળું હતું પહેલેથી અંકિતનું. આ 1 વર્ષ કે જવા દો, ખોટું બાનું બનાવ્યું, એક તો નબળા બાંધાનો છે, હવે 1 વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત, આવતા વર્ષે જોઈ લેશું એ કે તમારે ત્યાં મોકલશું. હજી તો 5મું ધોરણ છે, એવી શી ચિંતા છે એ કે હજી 5મું ભણે છે, હવે એમાં અત્યારથી ટેન્શન આટલું, જેને કોલેજમાં હોય એટલું ટેન્શન ખોટું લેવું. અત્યારે આપણે લેતા જ હોય છે, ઘણા મા બાપ બાલ મંદિરમાં ને આમાં LKG UKGમાં ને એમાં હોય, ઘણું બધું ટેન્શન લેતા હોય. પહેલાં બીજા ત્રીજામાં હોય ને તો ઓછા માર્ક આવે છે. હવે પહેલાં બીજા ત્રીજામાં ઓછા માર્ક આવે તો શું ફેર પડવાનો? કંઈ એન્જિનિયરિંગની પરીક્ષા છે એમાં 90% આવશે તો નોકરી મળી જવાની છે, કંઈ વાંધો નહીં, ત્યારે તો બાળપણ છે. હા, 10મામાં આવ્યા પછી 10મું 12મું 11મું આપણું જે છે એમાં માર્ક આવે એ બરાબર છે. તો અહીંયા કે હજી 5મું ધોરણ છે, એવું શું ટેન્શન છે? એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું. શિલ્ડ એટલે મોટી ટ્રોફી. એ વર્ષે શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થી બન્યો, સ્કૂલનો આખાનો. અને અંકિત 7મે નંબરે પાસ થયો. તો એ સારું જ છે, 7મે નંબરે, 5મા ધોરણમાં 7મો નંબર આવે તો શું ફેર પડવાનો છે? પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે કે આ લોકોને ખબર જ હતી કે અંકિતનું રિઝલ્ટ શું આવશે. એટલે અમે પહેલેથી થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો, કારણ કે જે આવે એ રિઝલ્ટ એમ એને ખબર જ હતી કે પરિણામ એટલું સારું તો નહીં જ આવે જેટલું સૌરભનું આવશે. છતાંય એ લોકોએ અગાઉથી કાર્યક્રમ ગોઠવી રાખ્યો હતો કે વેકેશનમાં બહાર ગામ જશું. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. હવે પહેલો શબ્દ છે હિલ સ્ટેશન. હિલ સ્ટેશન એટલે ફરવા જવા માટેનું સ્થળ. ફરવા જવા માટેનું સ્થળ જે ઊંચાઈ ઉપર આવેલું હોય, જ્યાં એકદમ ઠંડી હવા હોય. મતલબ કે કારણ કે જેમ ઊંચે જઈએ ને આપણે એમ તાપમાન ઘટે એટલે કે ઠંડક વધે. એટલે કોઈ હિલ સ્ટેશન ઉપર ગયા ત્યાં સેનેટોરિયમ બુક કરાવ્યું હતું. સેનેટોરિયમનો મતલબ છે કે જ્યાં લાંબો સમય રહી શકાય, એનું સ્વાસ્થ્ય સુધરે એવું. જોકે સેનેટોરિયમ 2 મતલબ છે, કે હોસ્પિટલ જેવું હોય કે જેને લાંબી બીમારી રહેતી હોય ને એવા લોકોને ત્યાં ઘણો સમય સુધી રાખે, કે અમુક બીમારી એવી હોય કે ઘડીકમાં મટે એમ ન હોય, તો એને સેનેટોરિયમ કહેવાય. અને હિલ સ્ટેશન ઉપરનો મતલબ સેનેટોરિયમ છે એ એવું છે કે ભાઈ નબળા બાંધાનો હતો કદાચ, એટલે લાંબો સમય એટલે થોડોક સમય રહી ત્યાં એનું સ્વાસ્થ્ય સુધરી જાય, એટલે કે એની તંદુરસ્ત થઈ જાય, એનું શરીર સ્વસ્થ બને એવી જગ્યા. અમે 3 જણા ખૂબ ફર્યા.
ટ્રેકિંગ કર્યું. ટ્રેકિંગ એટલે પહાડને ચડવું, પહાડ ચડવું. એના ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળ કથાઓના પુસ્તકો ભેટ આપેલા. હવે જોજો બરાબર, ઉત્તીર્ણ એટલે પાસ થવું, ઉત્તીર્ણ એટલે પાસ થવું. એની ખુશાલી, એના આનંદમાં એને રામાયણને મહાભારતના થોડાક નાના નાના બાળ કથાઓના પુસ્તકો, કારણ કે રામાયણ મહાભારત એટલે ઓરિજિનલ મોટી મોટી બુકો નહીં, પણ એમાં નાની નાની વાર્તાઓ હોય, જે છોકરાઓને ગમે એવી વાર્તાઓ હોય, એવી પુસ્તકો આપી. એને વાંચવાનો એવો નાદ લાગ્યો કે એને બધા જ પુસ્તકો બબે વાર વાંચી નાખ્યા. નાદ લાગવો એટલે અહીંયા એને શોખ જાગ્યો, એને ઈચ્છા થઈ એવી કે આમ એવી ટેવ પડી ગઈ વાંચવાની કે ને બધા પુસ્તકો છે ને બબે વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા, શાળા બદલીએ તો સારું. એને એવું હતું કે આ બેને અલગ અલગ કરી નાખીએ ને સ્કૂલ બદલી નાખીએ તો સારું પડે, એટલે બહુ માથાકૂટ ન રહીએ. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાંસ થઈ ગઈ. પહેલાં તો શું હતું, સ્કૂલ એક હતી અને ક્લાસ પણ એક હતો, એટલે અલગ સ્કૂલ કરવી હતી. ત્યાં એના બેયના વર્ગ અલગ થઈ ગયા, એટલે કે ક્લાસ અલગ થઈ ગયા, એટલે આને હાંસ થઈ ગયા. હાંસ હવે મગજમારી નહીં, બેય અલગ અલગ રહેશે. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો. એટલો આનંદમાં, મુઠ્ઠીઓ વાળી એટલે આપણે મુઠ્ઠી બંધ કરીને આમ દોડતા જોઈએ ફાસ્ટ, એમાં છુટકારો મળ્યો. મતલબ કે એને આરામ થઈ ગયો. પહેલાં મેં તમને કીધું એમ કે સ્કૂલ ને સ્કૂલથી ઘરે, ઘરેથી પાછું ટ્યુશન, ટ્યુશનથી આવી હોમવર્ક ને સતત આ એમાંથી એને છુટકારો મળી ગયો. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મતલબ કે હવે તો એ મીનુ કાકાવાળી વાત કે કાંઈ યાદ જ નહોતી. મને દિવસો હતા, આ નીનાબેન વાત કરે, દિવસો હતા એનો મતલબ એ બેન છે એ પ્રેગ્નન્ટ હતા, એટલે કે બાળકને જન્મ આપવાના હતા. અને મારી તબિયત સારી રહેતી ન હતી, કારણ કે પ્રેગ્નન્ટ હતા એટલે કદાચ એની શરીરમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ ખુશ, કારણ કે નીનાબેનને કંઈક પ્રોબ્લેમ હશે એટલે શરૂઆતમાં એ ઉદાસ રહેતા હતા, પણ અંકિત ખુશ હતો. મારી ખૂબ કાળજી રાખે, ધ્યાન રાખે એકદમ. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે દૂધ પી લઈ, જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. જો આટલો નાનો છોકરો હતો તો પણ એ આટલું બધું કરતો હતો કે પોતે પોતાની જાતે આ બધું કરી લે, પછી એની મેળે દૂધ પી લે, હોમવર્ક કરે ને મદદ કરે. આપણે પણ માતા પિતાને એના કામમાં, બને તો મમ્મીને મદદ કરવી જોઈએ. કોઈ પણ કામ હોય, રસોઈના કામમાં પણ એને જરૂરિયાત હોય તો કરવી. વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા, આ રસોઈમાં મદદ કરે ને, એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ કે આમાં મદદ કરાવો છો, ભણવામાં ધ્યાન દેવડાવતા નથી. અને હવે તો નારાજી વધી ગઈ, પણ કંઈ બોલ્યા નહીં. એમ ટૂંકમાં મનમાં વિચાર્યું હોય કે આમાં કામ કરાવે છે પણ ભણાવતા નથી. અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. કદાચ લિફ્ટમાં મળે, બાકી ક્યાંય આવવા જવાનું બંધ થઈ ગયું. ન વિનુ કાકા આના ઘરે આવે કે ના એ એમના ઘરે જાય, બીજા બધા સંબંધો બંધ હતા. ખાલી લિફ્ટમાં કદાચ મળે તો બસ. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, એટલે બપોર આવીને થોડી વાર જોઈ જાય, ઘરમાં આવી જાય, અથવા તો દરવાજે ઊભા રહીને થોડી ઘણી વાતચીત કરીને વહી જાય. બપોરના ડોક્યું કરતા. મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા, કંઈક ને કંઈક બનાવીને લાવતા. ગરમ નાસ્તો એટલે કંઈક ને કંઈક બનાવીને લાવતા. સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો, મતલબ કે એ સફળ થઈ રહ્યો હતો, આગળ વધી રહ્યો હતો, ધીમે ધીમે સફળતાની સીડી ચડી રહ્યો હતો. તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી હતી. વિષાદ એટલે અહીંયા દુઃખ કહી શકાય. કોની આંખમાં? મંજુ કાકીની. નીનાબેનને મંજુ કાકીની આંખમાં તોય દુઃખ દેખાતું હતું. કે નહીતર તો જેનો દીકરો આટલો સફળ થતો હોય એની માને હરખ થવો જોઈએ, પણ છતાંય એને કંઈક દુઃખ હતું. મને દીકરી જન્મી, એટલે કે નીનાબેનને ત્યાં દીકરીનો જન્મ થયો. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. એ નાનકડી જે બેન હતી એના ઉપર એટલો બધો એનામાં આમ ગૂંચવાયેલો રહેતો, એના ઉપર આમ હસતો ને રમતો ને ગાંડો ઘેલો થઈ ગયો હતો. એને કારણે નીનાબેન અને એના પતિ સંજય બંને હસી પડતા. અંકિતને એની ઉપર ઓળઘોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. ઓળઘોળ થવું એટલે સતત એને આમ એના ઉપર જ ધ્યાન રાખતો, એનું જ વિચારતો કે એના
વાત કરતો. એટલે આ લોકોને બહુ સુખ થયું કે હાસ એને બેનનું ધ્યાન, કારણ કે એમ તો મોટો હતો અંકિત, એટલે બેનનું ધ્યાન સારી રીતે રાખે એવો છે અને એક શાંતિ થતી હતી. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા, રમાડવા આવતા ત્યારે એકવાર રડી પડેલા, કારણ કે એને એના દીકરોને તો રમવા કે એવા સંજોગો મળ્યા જ નહોતા એટલા, કારણ કે ભણવામાંથી નાનો હતો ત્યારથી જ ભણવામાં ચડી ગયો હતો વધારે. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. જેની નાની બેન હતી એનું નામ ફોરમ પાડ્યું. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો, કારણ કે થોડાક મહિના નાના બાળકોને કમળો વધારે થઈ, ઘણી વખત એવું બને, કારણ કે એને તડકો ન મળે ને એટલે થઈ શકે એવું. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. જીવ ઊંચા થઈ જવા એટલે એકદમ ચિંતા થવી, બધાને ચિંતા થવા માંડી. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. કમળો તો મટી ગયો પણ આખા શરીરે એને ફોડકીઓ થઈ ગઈ. ફોડલી એટલે ફોડકીઓ થઈ ગઈ શરીર ઉપર. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો, કારણ કે ટેન્શન ઘણું બધું હતું ઘરમાં ને બધું. 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા, કારણ કે ખીજાઈ શકાય એવી સ્થિતિ પણ નહોતી. કેમ કે ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો, કારણ કે કાં ઓલી ફોરમ છે એ બીમાર હતી, એમાં થોડું ધ્યાન હતું, એટલે બધાય આના ઉપર ધ્યાન નહોતું આપી શકાનું. એ પણ થોડો ટેન્શનમાં હશે કે ચિંતામાં હશે. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. છાની એટલે એને ખબર ન પડે એમ, મંજુ કાકી કેક લઈને આવ્યા હતા કે વિનુ કાકાને ખબર ન પડે એ રીતે છાનીમાંની કેક લઈને આવેલા. શું કહે છે આવીને કે બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો, એટલે કે બીજી પરીક્ષાઓ જે હોય મારી પરીક્ષામાં તું પાસ થઈ ગયો. મારી પરીક્ષામાં પાસ એટલે કે તે તારું જે કરવાનું હતું એ ખરેખર કર્યું એમ, ભલે નંબર જે આવ્યો હોય. ફોરમ બીમાર પડી હતી ત્યારે, એને કેજીમાં દાખલ કરી ત્યારે, કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. જુઓ, બીમાર પડી હતી ફોરમ ત્યારે પણ, પછી ફોરમને કેજીમાં દાખલ કરી ત્યારે, કે સંજયનો સ્કૂટરનું એક્સિડન્ટ થયું હતું, અકસ્માત એટલે એક્સિડન્ટ થયો હતો ત્યારે પણ અંકિત સાથે ને સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા, અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. ટકામાં જુઓ ડિફરન્સ ઘણો આવ્યો. અને એડમિશન પણ એકે સાયન્સમાં લીધું એકે કોમર્સમાં. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા ઉપર ફરી ઉદાસી જોઈ. અત્યાર સુધી કોઈ દી ઉદાસ નહોતો થયો, પણ પાછો એકવાર ઉદાસ થયો અને કિંમતી ઘડિયાળ આપી ને ત્યારે કે સોરી પપ્પા, અંકિત બોલે છે કે સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મતલબ કે સારા ટકા લઈ આવીને સાયન્સમાં એડમિશન લે તો ડૉક્ટર બને કે એન્જિનિયર બને કે એવું હું થઈ શક્યો નહીં, કારણ કે કોમર્સમાં આવ્યો એટલે હવે ડૉક્ટર કે એન્જિનિયર તો ન બની શકે, એટલે કે તમારું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, એટલે કે નીનાબેન કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સ્વપ્ન નહોતું બેટા, તને ખાલી ડિગ્રી જ મળે એવું અમારું સ્વપ્ન નહોતું. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા. ઉમદા એટલે કે સારો માણસ બને એવું ઈચ્છતા હતા, અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. શ્રદ્ધા એટલે એ વિશ્વાસ છે કે એ સપનું સાચું જ પડશે, એમાં મને આત્મવિશ્વાસ છે, શ્રદ્ધા છે. હવે જોજો બરાબર, ડિગ્રી હોવાથી માણસ સારો ન હોય બને, ડિગ્રીથી માણસ સારો જ હોય એવું જરૂરી નથી, પણ માણસ સારો હોય તો કોઈ ડિગ્રીની જરૂર નથી. 11 વર્ષ પછી અંકિત, હવે જોજો 11 વર્ષ પછી કેવી હાલત છે બંનેની એ જોજો. તો 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે, કારણ કે એને કોમર્સ લીધું હતું. કોમર્સ હોય એટલે એ બેંકમાં નોકરી કરે, એની પરીક્ષાઓ આપી શકે, એટલે એને બેંકમાં નોકરી મળી હતી. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. કિડની, આપણું જે આપણે વાત આગળ વિજ્ઞાનમાં આવી ગઈ હતી, મૂત્રપિંડ, કિડની ફેલ થઈ ગઈ એટલે એને જે બ્લડ ગળાવવું જોઈએ, લોહી ગળાવવું જોઈએ, એ ગળાવવાનું બંધ થઈ ગયું, અને કચરો આપણે કીધું તો શરીરમાં ભેગો થાય તો નુકસાન થાય, અહીંયા એનું મૃત્યુ થઈ ગયું. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે, એટલે એમના લગ્ન પણ થઈ ગયા. એક બેંકમાં જ કામ કરતી છોકરી હતી, એની સાથે જ લગ્ન કરી લીધા.
એમને નાનકડો મીઠડો દીકરો છે યશ. હવે એને પણ નાનકડો દીકરો છે યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. બીએસસી એટલે બેચલર ઓફ સાયન્સ. બીએસસીમાં અભ્યાસ કરે છે એટલે કે સાયન્સમાં છે, પણ કોલેજ કરે, સાયન્સની કોલેજ એટલે બીએસસી, સાયન્સમાં કોલેજ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. સાચવી લેવાનો મતલબ એને સહારો આપ્યો છે બધી રીતે. કોઈ એને મુશ્કેલી આવવા નથી દીધી. એના પિતા મરી ગયા પછી કોઈ ખોટ પડવા નથી દીધી. જો કોઈ વસ્તુ એને ઘટવા નથી દીધી. ઘણી વાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. એના પપ્પાને ગમતા હતા તો એને ગમે જ છે. મોટા હિંચકા એટલે આમ લાંબા હિંચકા ખવડાવે, દૂર સુધી ખેંચે. સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો, કારણ કે એ હોશિયાર હતો એટલે એ ડોક્ટર તો બની જ ગયો ને અમેરિકામાં થયો, અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. હોશિયાર હતો, ડોક્ટર હતો અને સારો ડોક્ટર હતો એટલે એનું નામ તો હોય જ. વિશાળ બંગલો છે, કાર છે, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. જુઓ બેયની પરિસ્થિતિ, કે અંકિત હંમેશા એમની સાથે ને સાથે રહ્યો છે, એની પાસે સમય છે, જો બગીચાઓમાં જાય છે હજી, પણ સૌરભ પાસે માતા પિતા માટે સમય નથી. એને એની મા દીકરીને પણ સાચવી લીધી હતી, એટલે કે મા બેનને પણ સાચવી લીધી હતી, ખોટ કોઈ આવવા નથી દીધી. આને એના માતા પિતા માટે પણ સમય નથી. વિનુ કાકા, મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોંશભેર અમેરિકા જતા, પહેલા ત્યાં જતા હોંશભેર એટલે આનંદથી જતા શરૂઆતમાં તે, પણ 3 વર્ષ છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે 3 વર્ષ, એટલે કે છેલ્લી વખત જે આવ્યા ત્યાં 3 વર્ષથી ગયા જ નથી પાછા. આવ્યા અહીંયા ને અહીંયા છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો, કારણ કે પૂછતા હોય ને, પેલા અમેરિકા ગયા હોય જ્યાં, એટલે પાડોશી પૂછે કે હવે કદી જવાના છો, ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે. માથું ધૂણાવું એટલે ના પાડી, અને છાનમુના કોઈ બોલતા નહીં, શબ્દ ન કાઢતા, ના પાડી દેતા, ખાલી માથું ધૂણાવીને ના પાડે, બીજું કાંઈ નહીં. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એટલે કે એને આંખમાં નાનકડા આંસુ આવી જતા હતા, જે બહુ આમ બહાર ન દેખાય એમ, પણ સૂર્યના તડકામાં કિરણોમાં દેખાઈ પડતું હતું એવું. મતલબ કે એને દુઃખ હતું. કંઈક કયું દુઃખ હતું કે એનો દીકરો એને સમય નથી આપી શકતો, ત્યાં એના ભેગા રહી નથી શકતા, ત્યાં રહેવા જાય તો પણ એ એની સાથે હોતો નથી, એટલે થોડીક તકલીફ તો હતી જ. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકાને અને મંજુ કાકીને ભેગા લઈ જ જાય, ફરવા જઈને તોય અચૂક, એટલે કે ચૂઈકા વગર લઈ જ આવે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. એક અચાનક એવું લાગે કે જાણે એની ઉંમર છે ને આમ એકદમ વધી ગઈ હોય. કારણ કે ઘણીવાર દુઃખને, ઘણી વખત એવું પણ બને છે કે માણસ યુવાન હોવા છતાં દુઃખને કારણે છે ને એની ઉંમર બહુ મોટી લાગવા માંડે. ખરેખર હોય નહીં એટલી, પણ દુઃખ એટલું હોય, એનું શરીર આખું લેવાઈ ગયું હોય, એટલે કે પાતળું થઈ ગયું હોય, એના મોઢા ઉપર આખા કરચલીઓ પડી ગઈ હોય, જેને કારણે એ ઉંમર દેખાવા લાગે. તો અહીંયા પણ એવી જ હાલત છે કે એની ઉંમર હતી એના કરતાં વધુ દેખાવા લાગી છે, એમ વધી ગઈ હોય એવું લાગે છે એકદમ. કાકીને ગોઠણનો દુખાવો થયો છે, કારણ કે ઉંમર થઈ થોડી એટલે ગોઠણનો દુખાવો ચાલુ થયો. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. જોજો બરાબર. આ હવે પછીના જે વાક્યો છે ને એ બહુ ઊંડા અર્થવાળા છે. બગીચો ખાલી થવા લાગે છે, કારણ કે બગીચામાં જતા બધા બેસવા કાકા કાકીને લઈને, તો બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે, એટલે કે હળવે હળવે અંધારું આવે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે, કારણ કે બેઠા હોય. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. શું કહે છે એ બહુ શબ્દ છે કે ચાલો વિનુ કાકા ઘરે જઈશું, કે હાલો હવે આપણે ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેવો કહે છે. એની કાંડે કિંમતી ઘડિયાળ છે, કારણ કે એનો દીકરો બહુ પૈસાવાળો હતો, એટલે કદાચ એને ઘડિયાળ તો કિંમતી લઈ દીધું હતું. બરાબર યાદ રાખજો, ઘડિયાળ તો કિંમતી લઈ દીધું છે, પણ તો છતાં પણ ઘડિયાળમાં જોયા વગર એ શું કહે છે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. આ શબ્દ ઉપર ભાર દેવાનો છે. આ મોડું થઈ ગયું એટલે અંધારું થઈ ગયું, શાંત થઈ ગઈ એના માટે નથી કહેતા. આ મોડું થઈ ગયું એના માટે કહે છે કે મને જ્ઞાન મળ્યું, એ મોડું મળ્યું,
કે મેં મારા દીકરાનો ઉછેર તારી જેમ કેમ ન કર્યો, તારી જેમ જો ઉછેર કર્યો હોત તો આજે મારે આ દિવસો જોવા ન પડત, પણ સમજણ આવી એ મોડી આવી છે, એટલે એ કહે છે કે આ મોડું થઈ ગયું છે, જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે ખબર પડી કે આ ખોટું થયું છે, એટલા માટે કહે છે કે હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. હવે અહીંયા રૂઢિપ્રયોગ છે, નિર્દોષ છે, દોષ વિનાનું સમાનાર્થી શબ્દો. ઉમળકો એટલે હેતનો ઉભરો, લિજ્જત એટલે લહેજત એટલે કે મજા, માયકાંગલું એટલે નબળું, માવડિયું એટલે માં સાથે જ રહેનાર. રૂઢિપ્રયોગ ભારે હૃદય એટલે દુઃખી હૃદયે, આંખ ભીની થવી એટલે લાગણી સફર થઈ જવું, આંખમાં આંસુ આવી જવા. મોંમાં ઘી સાકર એટલે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી, એટલે કે તું કે થાય તો સારું. એમ આપણે આગળ જોયું હતું. માથું ધૂણાવવું એટલે સંમતિ આપવી, એટલે અહીંયા નાની સંમતિ પણ હોઈ શકે ને હાની પણ હોઈ શકે. માથું તમે ઉપર નીચે હલાવો તો હા કહેવાય, ને આડું હલાવો તો ના કહેવાય. હવે સ્વાધ્યાયના છે કે વિનુ કાકા વાતમાં કહેતા, શું કહેતા? તો કે નિશાન ઊંચું રાખવું. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે ઉમદા માણસ બને. એક વાક્યમાં ઉત્તર આપો. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? તો કે એના માતા પિતા માટે. તેના માતા પિતા માટે સમય નથી. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો કે રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા હતા. 2-3 વાક્યમાં ઉત્તર છે કે બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. મેં છેલ્લો જે તમને સમજાવ્યું એ જ આ છે કે આ સમજણમાં મોડું થઈ ગયું છે, એના માટે છે. હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. તો એમાંય આપણે છેલ્લે જોયું કે માથું ધૂણાવી અને એને ઊભા રહી જતા, પણ એની આંખમાં એક ખૂણે આંસુ બાજી જતું, જે સૂર્યના કોમળ કે આછા તડકામાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું. હવે 7-8 લીટીમાં ઉત્તર આખો લખવાનો છે કે રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરવાની છે. કયું પરિબળ છે એ અડચણરૂપ બને, એમાં આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું, એમાંથી પણ આવી શકે. અને બાળકને સતત ભણાવ્યા રાખવા માટેનું કે અમુક વસ્તુમાં દોડાવી રાખવાનું કે ટ્યુશન માટે સ્પેશિયલ ટ્યુશન રખવા, તો એ પરિબળોની ચર્ચા આપણે અહીંયા કરવાની રહેશે. અને બીજું છે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિકતે, કારણ કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે માણસ સારો માણસ બનાવે છે, શ્રેષ્ઠ માણસ બનાવે છે. તો શિક્ષણનું ધ્યેય તો શ્રેષ્ઠ માણસ બનાવવાનો છે, કોઈ નોકરિયાત બનાવવાનો કે નથી, એના વિશે લખવાનું છે. અને રેસનો ઘોડો શીર્ષકની યથાર્થ થતા ચર્ચો આખા પાઠનો સાર તમારે કહેવાનો છે કે ખરેખર આ રેસનો ઘોડો શું કામ હતો? કે વિનુ કાકા એના બાળકને સતત ભણાવી રાખતા હતા, એના ઉપર ધ્યાન રાખ્યા રાખતા હતા, અને એક જ વસ્તુ એની પાસે કરાવતા હતા, જેથી એનું આખું જીવન છે એ રેસના ઘોડા જેવું થઈ ગયું હતું. એમાં છેલ્લે સુધીનું બધું લખી નાખવાનું કે અંકિત છે એ આવી રીતે એના માતા પિતાનું ધ્યાન રાખતો હતો, જ્યારે સૌરભને સમય નહોતો, ત્યાં સુધીની આપણે વાત આમાં કરવાની છે. અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે.